બપોરે 1 વાગ્યા સુધી રહેજો સાવધાન 22 જિલ્લાઓમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ અમદાવાદ સહિત 22 જિલ્લામાંથી ભારે વરસાદની આગાહી રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત પર હાલ 2 સિસ્ટમ સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે થશે વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર પંથકમાં પણ ભારે વરસાદની સંભાવના આજે ગુજરાતના 7 જિલ્લામાં મેઘરાજા ભૂક્કા બોલાવશે ભારે પવન સાથે ધોધમાર વરસાદની હવામાન વિભાગે કરી આગાહી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા નવસારી વલસાડ અને કચ્છમાં મેઘરાજા કરશે જમાવટ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા ખેલૈયાઓ માટે માઠા સમાચાર નવરાત્રીમાં મેઘરાજા બની શકે છે વિલન 5 થી 7 ઓક્ટોબર અનરાધાર વરસાદની અંબાલાલ પટેલની આગાહી નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદનું વિઘ્ન આવી શકે મહેસાણામાં બહુચરાજીના મોટાપ અને કનોડા વચ્ચે રૂપાણી નદી પર બનેલા કોઝવે પરથી કાર તણાઈ કોઝવે પાર કરવા જતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી કારમાં સવાર 3 લોકોનું રેસ્ક્યુ કરાયું અમદાવાદમાં મેઘરાજાએ કરી સવારી અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન રસ્તા પર પાણી ભરાતા વધી વાહન ચાલકોની સમસ્યા અમદાવાદમાં વરસાદ વરસતા રસ્તા પાણી થયા થોડા વરસાદમાં શહેરમાં ભરાયા વરસાદી પાણી સરસપુર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ થયો જળમગ્ન અમદાવાદના સરસપુરમાં નૂતન મિલ પર રોડ પર પાણી ભરાયા વરસાદી ઝાપટા બાદ હજુ પણ રસ્તા પરથી નથી ઓસર્યા વરસાદી પાણી જળમગ્ન રસ્તાઓ પરથી પસાર થવા લોકો મજબૂર સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદરેક ડેમ ફરી ઓવરફ્લો 9172 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 5 દરવાજા 6 ફૂટ સુધી ખોલાયા ધોરાજી સહિતના 22 ગામોને કરાયા એલર્ટ પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં પાણી રસ્તા પરથી વહેતા થયા રસ્તા પર પાણી વહેતા થતા વાહન ચાલકોની થઈ રહી છે હાલાકી સાબરકાંઠાના ઈડર નજીક ભેંસકા નદીમાં 2 કાંઠે વહેતી થઈ ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ ગામની નદીમાં પાણીની આવક નોંધાઈ નદીમાં પાણી આવવાના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા ગાંધીનગરના માણસા અને દહેગામમાં ધોધમાર વરસાદ દહેગામમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગાંધીનગરના માણસામાં 2 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ભારે વરસાદ બાદ માણસાના ઘણા ભાગો પાણીમાં તરબોળ લોદરા ગામમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી રેલવેનું કામ ચાલુ હોવાથી ગરનાળામાં પાણી ભરાયા ગ્રામજનો માટે ડાયવર્ટ કરાયેલા રસ્તા પણ પાણીમાં ગરકાવ થતા મુશ્કેલી વધી ધોધમાર વરસાદે સાબરકાંઠાને ગમરોડ્યું તલોદના ગોરા જસાજીના મુવાડામાં ભરાયા પાણી 2 કલાકમાં 4 ઇંચ વરસાદ થતા નીચાણવાળા ભાગો પાણીથી તરબોળ ગોરાની સહકારી મંડળીમાં પાણી ઘૂસી જતા ખાતર અને અનાજનો જથ્થો પણ પલળ્યો ઉપલેટાના ગઢાળા ગામમાં મોજ નદી બની ગાંડીતુર ધોધમાર વરસાદ થતા મોજ નદીની સપાટીમાં સતત વધારો ગઢાળા ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને હાલાકી જસદણ પાસેનો કરણુકી ડેમ થયો ઓવરફ્લો ડેમનો એક દરવાજો 0.15 મીટર ખોલાયો જીવાપર જૂના પીપળિયા પ્રતાપપુરા કાનપર ગામને એલર્ટ અપાયું ઉપરવાસમાં વરસાદ બાદ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નર્મદા ડેમની સપાટી 134.98 મીટરે પહોંચી નર્મદા ડેમના 5 દરવાજા 1 મીટર ખોલાયા નર્મદા ડેમમાં પાણીનો 88.5% જળસંગ્રહ ઉત્તર ગુજરાતના રહીશો માટે સારા સમાચાર મહેસાણાનો ધરોઈ ડેમ 86% ભરાયો ઉપરવાસમાં સારા વરસાદ થતા ડેમની સપાટી 612.46 ફૂટે પહોંચી પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ બાદ જળભરાવ રાધનપુરના રાત્રિ દરમિયાન ખાબકેલા 4 ઇંચ વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વલ્લભનગર સોસાયટીમાં 10 જેટલા મકાનો ગોઠણસમાં પાણી ભરાયા ભારે વરસાદ બાદ માણસાનું ઇટાદરા ગામ હજુ પણ જળમગ્ન જળબંબાકાર વચ્ચે ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ નાથીબા તળાવ ઓવરફ્લો થતા ગામના રસ્તાઓ થયા પાણી
અમદાવાદનો નિકોલ વિસ્તાર બીટમાં ફેરવાયો. કાનબા હોસ્પિટલથી શાલિગ્રામ ચોકડી તરફ આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યો. પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ પરેશાન. રાજસ્થાનના અજમેરમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર ગોઠણસમાં પાણી ભરાયા. રસ્તા સ્વિમિંગ પુલ બનતા વધી લોકોની સમસ્યા. વહેલી તકે રસ્તા પાણીની સમસ્યાનો નિકાલ કરવા લોકોની માંગ. રાજસ્થાનના કારોલીમાં ભારે વરસાદ બાદ હજુ પણ જળભરાવની સ્થિતિ. રસ્તાઓ પર હજુ પણ પાણી ભરાયેલા હોવાથી લોકોને થઈ રહી છે હાલાકી. ભારે વરસાદથી મધ્યપ્રદેશમાં દમોહમાં જમુના ઝરિયામાં નાળું તોફાની બન્યું. પાણીના પ્રવાહમાં બાઇક ઉતારતા બાઇક સહિત 2 યુવકો તણાયા. સ્થાનિકોએ યુવકોનું રેસ્ક્યુ કરતા બંનેનો આબાદ બચાવ. રાજધાની દિલ્હીમાં જામ્યો વરસાદી માહોલ. શાંતિપથ વિસ્તારમાં ભારે પવન સાથે પડ્યો ધોધમાર વરસાદ. સારો વરસાદ થતાં વાતાવરણ બન્યું ખુશનુમા. દિલ્હીમાં ધોધમાર વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ઓરોમિંદો માર્ગ પર પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો. વરસાદી માહોલમાં વાહન ચાલકો અટવાયા. હરિયાણાના ગુરુગ્રામમાં વરસ્યો ધોધમાર વરસાદ. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. હોંગકોંગમાં આવી આકાશી આફત. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ થતા હાહાકાર. 130 માઇલ પ્રતિ કલાકે પવન ફૂંકાતા તબાહી મચી. ભારે ચક્રવાત થતા લોકોમાં ભયનો માહોલ. ચક્રવાતનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. રાજ્યમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ભારે તારાજી સર્જાઈ. સાબરકાંઠા, સુરેન્દ્રનગર, માણસા સહિતના ખેતરો તળાવ બન્યા. ખેડૂતોનો પાક ધોવાતા ભારે નુકસાન. હરિયાણાના સોનીપતમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર ધોળા દિવસે આધેડનું અપહરણ કરાયું. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. આરોપીઓએ આધેડ પાસેથી પડાવ્યા 19 લાખ રૂપિયા. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી. મુંબઈના ટાઇમ્સ ટાવર બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ. અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી. ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી. જૂનાગઢના લૂંટારૂ બન્યા બેફામ. જ્વેલર્સની દુકાનમાં છરીની અણીએ 1 કરોડથી વધુની કિંમતના સોનાની લૂંટ. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી હાથ ધરી તપાસ. ગીર સોમનાથના કોડીનાર ઉના હાઈવે પર સર્જાયો અકસ્માત. અકસ્માત બાદ કાર રસ્તાથી 20 ફૂટ દૂર ફંગોળાઈ. એરબેગ ખુલી જતા ચાલકનો બચાવ. રાજકોટમાં સ્મશાનના લાકડા કૌભાંડમાં લાગ્યો રાજકીય રંગ. મહાનગરપાલિકા કચેરી પર કોંગ્રેસે કર્યા દેખાવ. સ્મશાનના લાકડા બારોબાર વેચી દેવામાં આવતા ભારે વિરોધ પ્રદર્શન. મહાનગરપાલિકા કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. શહેર કોંગ્રેસના હોદ્દેદારો સાથે કોંગ્રેસના કોર્પોરેટરો પણ વિરોધમાં જોડાયા. કચ્છના અબડાસા તાલુકાનો લાખણીયા રોડ વરસાદના કારણે બંધ. ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો. રોડ ચાલુ કરવાની સ્થાનિકોએ માંગ કરી. મેઘાની રૌદ્ર સવારી બાદ ડાંગના અનેક રસ્તા ધોવાયા. દિવડિયા વનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાયો. લોકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર. કોઝવે તૂટી જતા 108 પણ આવી શકતી ન હોવાથી વધી સમસ્યા. ભારે વરસાદ બાદ ડાંગના ગ્રામીણ વિસ્તારોના હાલ બેહાલ. રસ્તા ધોવાઈ જતા વિદ્યાર્થીઓ, પશુપાલકો, ખેડૂતોને થઈ રહી છે ભારે હાલાકી. દર વર્ષે વરસાદમાં રસ્તા ધોવાઈ જતા હોવાની સ્થાનિકો કરી રહ્યા છે ફરિયાદ. વરસાદ બાદ રાજકોટમાં ખાડારાજ શહેરના વગડ ચોકડી વિસ્તારમાં રસ્તા ઉપર પાણી ભરાતા હોવાથી લોકો ત્રસ્ત. સ્થાનિકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી. વ્યક્ત કરી રોષ. અમરેલીમાં ગાગડિયો નદી પર બનાવાયેલું ગોવિંદકાકા સરોવર ખેડૂતો માટે સમસ્યારૂપ. 50 થી 60 ખેડૂતોને અવરજવર માટે થઈ રહી છે હાલાકી. ખેડૂતોએ જળસમાધિ લેવાની ચીમકી આપતા તંત્ર દોડતું થયું. તંત્ર તરફથી રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થાની ખાતરી અપાઈ. વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ મગરનો ત્રાસ હજુ પણ યથાવત. કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પર મગરોએ જમાવ્યો અડીંગો. 9 ફૂટ લાંબો મગર જોતા રાહદારીઓમાં ફફડાટ. મગર બ્રિજ પર આવી ચડતા તેનું રેસ્ક્યુ કરાયું.
બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાનો અરવલ્લી કલેક્ટરને પત્ર ભાદરવી પૂનમ નિમિત્તે પદયાત્રીઓ માટે કરી રજૂઆત રોડની સાઈડમાં જંગલ કટિંગ અને સાફ સફાઈ કરવા અપીલ અંબાજી જતા હજારો પદયાત્રીઓ અરવલ્લીથી થાય છે પસાર પત્રમાં અલગ અલગ 7 રૂટના રોડ અંગે રજૂઆત કરાઈ રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના અટકાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં ગેમિંગ એક્ટિવિટી માટે નવેસરથી પરવાનગી ફરજિયાત બનાવી એરિયા માટેના પ્લાનિંગ રેગ્યુલેશનની CGDCRમાં જોગવાઈઓનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડના 4 મહિને સરકાર જાગી ગેમિંગ એક્ટિવિટીના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ મિનિમમ એરિયાની જોગવાઈ કરાઈ બાંધકામની ઊંચાઈ પાર્કિંગ સલામતીના ઉપાયો અને એનઓસીની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ ગેમિંગ ઝોન સ્થળે BU સર્ટિફિકેટ ફાયર એનઓસી તમામ લાયસન્સ સર્ટિફિકેટ એનઓસી પરમિટ પ્રદર્શિત કરવાના રહેશે ગેમિંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં અલગ અલગ એન્ટ્રી અને એક્ઝિટની પણ જોગવાઈ CGDCRના નવા રેગ્યુલેશન્સ અનુસાર પરવાનગી નહીં હોય તો દંડ ફટકારાશે ભાવનગર શહેરમાં સિટી બસના અનેક રૂટ બંધ માત્ર 2 જ રૂટ ચાલુ હોવાથી સ્થાનિકોને થઈ રહી છે હાલાકી લોકો વધુ ભાડા ચૂકવી રિક્ષામાં મુસાફરી કરવા મજબૂર શહેરમાં PM E-બસ પ્રોજેક્ટ શરૂ થવાનો હોવાથી 100 ઇલેક્ટ્રિક બસ મુકાશે તેવું શાસકોનું કહેવું મહેસાણાના લાખવડની સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા 2018થી ચલાવી રહ્યા છે અનોખો પ્રોજેક્ટ વસ્ત્રમ પ્રોજેક્ટમાં અભ્યાસ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ અન્ય જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપે છે પોતાનો યુનિફોર્મ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો દાતાઓ સ્વયંભૂ આપે છે યુનિફોર્મ માટે યોગદાન